ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. હવે જઈએ, મોડું થઈ ગયું છે. મારે અમે ઓલવેઝ મોડું જ થયા કરે, મોડું જ થયા કરે. मैडम जी भी, ये मेरा बच्चा देखो, मैचिंग मैचिंग हो गया. मैडम जी भी देखो रेडी हो गए साड़ी वाड़ी पहन के. चलिए मैडम जल्दी, वो भैया आ गए हैं, वेट कर रहे हैं हमारी. चलो मिलते हैं सीधी सगाई वाली जगह पे. सारे सही नजारे हैं. वो भी पूछा ना, जो पार्सल नाम दे देજો. પાર્સો એ મોટું કરાવ્યું બરાબર ને? પાર્સો તું જ મોટો જાગ્યો. પાર્સોના પપ્પા તો 6 વાગ્યા જાગ્યા હતા. શોભાબેન જોતા ગયા હતા મને, એટલે એમાં મારો વાક જ નહીં આવે. શોભાબેન તૈયાર થઈને ઘરેથી બહાર નીકળ્યા ને ત્યારે મને જોતા જ ગયા હતા. એટલે એને મારી જ બીક હોય કે આ જાગ્યા કે નહીં એમ, એટલે એ જોઈ લીધું એને. પછી લેટ થઈ જાય એમાં હું શું કરું? તમે બધા તૈયાર થવામાં ખબર જો આ છે મારી બ્રાઇડ અને અમારા વરરાજા. તો આ છે અમારી દુલ્હન અને અમારા વરરાજા. પણ અહીંયા હજી બહુ એના પરિચય નથી થયો, એટલે હવે હમણાં આપણે કરશું પરિચય, પછી કંઈક કહેશું. આ અમારી છે નટખટડી, હાવ નાની એવી આમ લાગતી ને. અત્યારે જો હવે પ્રભુતામાં પગલાની તૈયારીઓ ચાલે છે. મસ્ત લાગે છે. हाँ ये कर लो पहले, बड़े लोग हैं पहले ऐसे करते होंगे. આપણે અહીંયા ઉપર હોલમાં આવતા રહ્યા છીએ. હેમાંશીની તો હમણાં આવશે જ, અને આ બધી છે હેમાંશીની ફ્રેન્ડ્સ. હાય હેલો ચલો હરે કૃષ્ણ. જૈનિકા આમ બહાર આવીને સરખું હાઈ કર. આ રાતે જે આપણા ગેસ્ટ હતા ને આ બધા We are waiting for a new vlog. Yes. એને જો કાઢવું હોય ને અમારે 1 મિનિટ થાય. ખાલી ખાલી ને ખાલી શરૂ કર્યો ને, અને ખાલી આમ એની બાજુ લઈ લઉં ને લાગડી એ આજે 2 શબ્દો પણ કહે છે. ઓલું 400 વારનું શું કહેતો એ કહી દે. ખાલી 400 વારનું શું કહેતા અમારે 400 વારમાં સમય પિસ્કારી મારી દઈએ એમ બંગલામાં. 400 વારમાં નહીં, 400 વારના બંગલામાં ગમે ત્યાં પિચકારી લાગી. આ તો વાડી છે એમ કહી દે મારી સામે બોલી દે. આજે તમારી યાદીમાં તમારી ફ્રેન્ડનું નામ એડ થઈ ગયું ને? શું લાગે છે? હેમાંશીનું. એટલે તમે એન્ગેજમેન્ટ અને મેરેજ વાળી યાદીમાં આજે એડ થઈ ગઈ. તો અત્યાર સુધી એણે જર્ની કાઢી હતી તમારી, હવે કાઢવાની છે. મશગુલ છે. કેવી મશગુલ છે તો નથી. જ્યારે તમારો ટાઈમ હતો ને ત્યારે એને જે જે કીધું છે આ બધું યાદ રાખીને આજે કહેજો. આજે સાથે બધું પાછું આપજો આજે. બટાલ આવું ઠીક પકડો. અહીંયા તો ને
દેખી સુભા દેખીનો નથી ગમતો ભાઈને પગ કેમ આડો રાખે આ પગ નીચે રાખ ને મોજા મેલા છે દેખાય છે અરે ફાટી ગયું ખરાબ લાગે નીચે રાખ નીચે રાખ અમાર પગે અને આમ જો આપણે છે ને અહીંયા સગાઈમાં આવ્યા છીએ એમાં ઢોલ ને એવું ન હોય આ તો બીજાની ત્યાં છે તને ડાન્સ કરવો ગમે મને ખબર છે પણ કોઈ કાંઈક અજાણામ થોડું ડાન્સ કરવા આવ્યું છે જે તારે ડાન્સ કરવો હોય તો તમને વાડીએથી લઈ જાવ હા ઈ કરાય બોલ એવી ઈચ્છા આવું નથી ક્યાં જાવું છે ક્યાં હું હારે આવું જો પાછું શરૂ થયું ત્યાં નથી જવું ને ટૂંકમાં શરૂ થયું એટલે ત્યાં જવું છે બે હિસાબ બંધ કરી દીધું બંધ કરી દીધો બે હિસાબ બંધ કરી દીધો બંધ કરી દીધું હેલો કેમ છે મજામાં હેલો 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 તાર પપ્પાને તો બેટા બંધ કરવા પડે છે બોલવામાં અને તું તો બોલતી જ નથી હેલો નહીં આ બ્લેઝર મારું છે ને એ પાછું બપોર પછી પાછા આપી દેજો. ભૂલી નહીં જતો ભાડું તમારું ઘર ના એટલે ભાડું નથી લેતા ખાલી પાછું આપી દેજો મહેમાન છે આ બધું રેડી કર્યું હતું ને હું તો અહીંયા નહોતો તો વાંધો નહીં ચાલો તમે શરૂ રાખી તારી પાસે જ રાખ મારે જોતો જ નથી મેડમ જો એની પાસે એક ફોન છે દુલ્હનની સહેલીઓ બધી સામે બેઠી છે મોઢા કેવા મલક મલક થાય છે બધાના આ એનો ગ્રુપ છે આખો એ લોકો સાથે ભણતા ને એ બધા જ શું તને નવું લાગે છે કઈ ટોકરી સરસ છે ને બીજું કઈ નવું ગમ્યું એક જ ટોકરી જ ગમી તને ઈ ફ્લાવર મજા આવી ગઈ તું ઈ ખાઈ ને આવડી આ ટોકરી તું ખાઈ ને ટમેટું ન ભાવે ઓલો તો થાય ટમેટું ન ભાવે તો તારો ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ ઓકે જ છે ચાલો સરસ મજાનું મેન્યુ મઠો હલવો મગ ઊંધિયું રોટી પૂરી કટલેસ ચટણી એન્ડ સલાડ એન્ડ લાઈવ ઢોકળા લ્યો તો ચોકી જરી આ સરસ મજાની રસોઈ છે ને અમારા ગેવરિયા ભાઈએ બનાવી છે હું ભાઈ ત્યાં મને એ જ ઉપાધિ હતી ને મેં કીધું હાલો હું અહીંયા આમ એટલે બે માણસ લોકો જ ઉતારવાના છે
એમ કરવું પડે ને પછી બે જગ્યાનું તો બતાવવું પડે ને પછી ત્યાં હું જઈ ન શકું ને આપણે એમ થાય રસોડું નથી હા, એમ. નકરું રસોડું બતાવે તેમને આ ક્યાં આ ગયા બધાનું આ ખાલી જમણવાર રાખ્યું છે એટલે બે જગ્યાએ આપણે કમ્બાઈન રહેવાનું. કેટલું વાર છે હવે થઈ ગયું પૂરું ત્યાં કે એક છે ને પ્રસંગોમાં જે મેઇન ટિપ્સ હોય ને એ તમને આજે આપું. પ્રસંગોમાં ગમે ત્યારે ગમે ત્યાં તમે જાઓ ને ત્યારે એ પ્રસંગનો જે મેઇન માણસ હોય ને એ મેઇન માણસને તમે પકડી લ્યો ને એટલે તમારું બધું હાલે. એટલા સમજી ગયા તમે મેઇન માણસ જો અમારે મેહુલભાઈ જાય આ પ્રસંગમાં એટલે છે ને અમે ક્યાંય અટવાઈએ જ નહીં. બધું બહુ મસ્ત રીતે જો મને હાથવે પાણી મળી જાય ટાઈમે ટાઈમે મારે આ પૂરી પૂરી લેવી છે. હાલ તો જો અહીંયા પૂરી તરાઈ રહી છે. નાખો બેન થોડીક પૂરી જો તમને વતન લઈ લો બેન એમાં ખાલી થોડી પૂરી લેવાની હોય. ઝપાટો જો એ સ્પીડ જોવો તમે. એ પછી થાય પેલા જો અહીંયા આ બધું કામ થતું હોય પછી અહીંયા થાય. અહીંયા પાપડ તળાય છે કે કટલેસ છે, કટલેસ તળાઈ રહી છે. ના અમારી દાળ. ચાલો હવે જમણવાર શરૂ થઈ રહ્યું છે ને હવે અમે ને મેહુલભાઈ દોડાદોડી કરી છે એટલે હવે ઘડીક વાર કેમેરાને શાંતિ આપશું એવું કરશું ને મેહુલભાઈ? હે દોડાદોડી કરવી પડશે ને. કેમેરો ગરમ નથી ગયો આપણે ગરમ થઈ જશું નહીં થશે. આમાં 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 બેટા આમાં ન્યા કાંઈ છે નહીં. જે છે એ અહીંયા છે અત્યારે. આમાં માગું આવશે બાકી છે આમ જો માગા આમાં આવે બેટા. તાર પપ્પાનું જો આમાંથી નથી ગોઈતું હતું. મેડમજીએ કેટલો કેમેરો પકડ્યો આપણને ખબર નથી. આ ફોન જે છે ને અત્યારે હવે મેં જે શરૂ કર્યો ને આ સવારે મેં મેડમજીને આપી દીધો હતો એટલે વાક કંઈ કાઢતા નહીં કોઈ અને એટલે જ હવે એને ખબર પડશે એને ને એને એટલે એ મને જોતા તો એવું લાગ્યું હશે કે બહુ સરસ જ હોય એમાં કંઈ ફેરફાર ન થાય પણ થોડુંક ટાઈમ સ્ટેમ્પ ઓછો હોય ને એવું લાગે છે મને. આમ સ્ક્રોલ કર્યું ને એમાં પણ થઈ જશે પૂરું કેમ કે બેયનું ભેગું થશે ને એટલે પૂરું થઈ જશે. હા શું એકચ્યુઅલી એમાં હતું એવું કે મારે જે શૂટ કરવાનું હતું ને એ તો કઈ રીતે કરવાનું હતું ઓલરેડી એના બેયના ફોટોગ્રાફર છે ને એના સેન્ટર પોઈન્ટ લઈને બેઠા હોય એટલે એ તમને વચ્ચે ક્યાંય આવવાનો હોય બરાબર. પ્લસ એની વિધિ જે ચાલતી હોય ત્યાંથી હું જ્યાં બેઠી છું ત્યાંથી મને જેટલું કેપ્ચર થાય એટલું મારે કરવાનું. બાકીના જે ઓબ્સ્ટિકલ્સ વચ્ચે જે આવતું શાબાશી આપું મેડમ. એટલું બધું કામ કર્યા પછી જો કપડાં બસાતી લે છે. હજી સાંજ પડશે. સાંજ નહીં રાત જ આમ તો પડી જશે પૂરેપૂરી હે ને. અને બહુ ગરમી બહુ છે. વરસાદ આવતો નથી અને એવું લાગે છે આ બધું ધૂંધવાઈ ગયું છે. શું વરસાદ હવે આવશે એવું લાગે છે. હવે ભલે ને આવે હવે વાંધો નહીં. અરે ઓ મેડમજી અરે તને મારે શું કેવું રોડ સુધી સુગંધ રોડ સુધી. એવું થયું. હા સોરી ઓલો શબ્દ પ્રયોગ કરવા માટે. ઇટ્સ ઓકે. સાચે મજાક નથી કરતો. રોડ સુધી સુગંધ આવતી હતી. કોણ બનાવે છે હમણાં માણસ? મેડમજી આમ જો આજે આ કંઈક ડો તૈયાર કર્યો છે આ નોનસ્ટિક લોઢી અને એની પછીનું આ પરિણામ. હવે પરિણામ ખા અને પછી એનું પરિણામ મને કહેશે કે કેમ એમાં પરફેક્શન જ હોય. કોઈ દિવસ જિંદગીમાં આમ તેમ થાય જ નહીં. હોય. શીખી કોની પાસે તું? સાચી વાત છે. મમ્મી સાંભળજો તમે મને કાંઈ શીખવું જ નથી. મમ્મી નો કમેન્ટ્સ. મમ્મા બે બાજુથી મમ્મા નો કમેન્ટ્સ. બધું જ મારા પ્રાણમાં મેં શીખવ્યું છે. થેન્ક યુ સો મચ. મમ્મા બંને મમ્મા નો કમેન્ટ્સ. અને હાથે સુગંધ તો છેક સુધી આવતી હતી. મેં કીધું રસ્તામાં બધે શરૂ હશે પણ પછી યાદ આવી ગયું. મેં કીધું આજે તો ઘરનો કાર્યક્રમ છે.